તો પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ગેડ, બરડા અને કોસ્ટલ પટ્ટી પરના ગામોમાં સતત 2 વખત પડેલા ભારે વરસાદ અને ઉપરવાસના ડેમોમાં પાણી છોડવામાં આવતા જગતના તાતને નુકસાન થઈ રહ્યું છે। પોરબંદર જિલ્લામાં જે રીતે ઉપરવાસના જિલ્લાઓમાંથી જે પાણી છોડવામાં આવ્યું હતું અને તેના કારણે પોરબંદરની અંદર જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી। આપણે હાલ ઊભા છીએ પોરબંદરનો જે કુતિયાણા તાલુકો છે તેનું જે પસવારી ગામ છે, ત્યાં આ જે ખેતરના દ્રશ્યો છે, જ્યાં આપ જોઈ શકો છો આ જે ખેતરની અંદર જે પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું તે પાક અત્યારે સંપૂર્ણપણે નાશ પામ્યો છે અને આ જે ખેતર છે તેની અંદર જે ભાદરના જે પાણી છે તે છોડવામાં આવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર જે કુતિયાણા પંથક હોય કે પછી પોરબંદર જિલ્લાનો જે ગ્રામ્ય વિસ્તાર હોય તમામની અંદર જે ડેમોના જે પાણી ફરી વળ્યા હતા તેના કારણે જે ખેડૂતો છે તેને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો। ઘેડની અંદર આ જે પાણી છે તે સતત ત્રીજી વખત આ વર્ષની અંદર 3 વખત જે પાણીના પૂર છે તે ફરી વળ્યા છે, એટલે ખેડૂતોને પૈડા ઉપર પાટા સમાન આ જે પાણી છે તે આવ્યું છે ખેતરની અંદર। આપણી સાથે અહીંના ગામના જે ખેડૂતો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીએ કે જે રાજ્ય સરકારે જાહેરાત કરી છે જે સર્વે માટે થઈને જે ખેડૂતોને નુકસાની થઈ છે, તો ખરેખર તમારે ત્યાં કોઈ ખેડૂતોને સર્વે કરવા માટે થઈને કોઈ સરકારી કર્મચારીઓ કોઈ આવ્યા છે? કર્મચારી કોઈ સરકારી આવ્યા નથી, કોઈ હજી લગ્નમાં કર્મચારી આવ્યા નથી, પણ ઓનલાઈન ચાલુ છે કે ભાઈ ઓનલાઈન ફોર્મ ભરાય ટૂંકમાં, પણ કેટલી રકમ મળે કેટલી ન મળે એ કોઈ હજી ખાતરી થઈ નથી। ને રકમમાં સરકારને વિનંતી છે મારી કે ભાઈ મળવા પાત્ર ખેડૂતને આપો તો જ ખેડૂતનો પૂરો ટાઈમ છે, બાકી ખેડૂતનો અટાણે પૂરો ટાઈમ નથી। તમે જો કે અહીંયા 8-10 ફૂટ પાણી ભરાણા, આ જગ્યાનું ધોવાણ થઈ ગયું બરોબર છે, તો એક ખેડૂતને લગભગ 2-3 લાખ રૂપિયા અમુક ખેડૂતનો તો રેવલ કરવાનો ખર્ચો આવે એમ છે ટૂંકમાં, બરોબર છે। અટાણે તો કઈ રહ્યું જ નથી, આ મોહમ રહી ગઈ એ પછી રેવલ કરાવીએ અથવા જમીન ભરીએ ટૂંકમાં, બરોબર છે, એ પછી એનું વાવેતર થાય એટલે ખેડૂતના હાથમાં આવાર કોઈ વસ્તુ આવે એમ નથી। તો જે રીતે જે ખેડૂતોએ જણાવ્યું કે જે ખેડૂતોને મોટી નુકસાની છે, આપણી સાથે આ જે ખેતર છે તેમના જે ખેડૂત છે તેમની સાથે વાત કરીએ કે જે ખેડૂતોમાં તમારા જ ખેતરની અંદર જે નુકસાની ગઈ છે ખરેખર કેટલી નુકસાની છે અને જે સરકારે સહાયની જાહેરાત કરી છે, તો ખરેખર તમારે ત્યાં કોઈ સહાયમાં સર્વે માટે કે કોઈ આવ્યું છે? ના, અમારે કોઈ સર્વે માટે આવ્યું નથી ને અમારે ખરેખર જો નુકસાની ગણીએ તો વીઘે 10-12 હજારની નુકસાન છે, 2 વાર વવાના, તો એક વાર માંડવી હોય ગઈ, પાછું જવાયું હોય ગયું, સોયાબીન હોય ગઈ, હવે આ 4થી વાર વાવવાનું છે, તો 4થી વાર વાવી ગઈ તો પાછા ઘઉં ન થાય, ધોતાણનો ખર્ચો એટલો છે, ખાડા કાઢ નાખ્યા, કોઈ અધિકારી હજી સુધી પંહવારીમાં આવ્યો ને જોવાય ને ઈ અટાણે આપે 1000-1200 રૂપિયા થી 1200 ખેડૂતનું કઈ થાય એમ નથી। બીજા ખેડૂત છે એમની સાથે વાત કરીએ કે જે ખરેખર સરકારે સહાયની જે જાહેરાત કરી છે સર્વે બાદ કેટલું ખરેખર હોવું જોઈએ અને એની સામે જે જાહેરાત કરી એની અમે કેટલી મળવી જોઈએ? સાહેબ, જો અમારે અહીંયા એવું લેવલ લેવા જાય ને જાહેરાત કરી તો એની અમારી નુકસાની તો સરકાર આપી જ નથી શકે એમ, કારણ કે અમારા ખેતરની બધી માટી ગઈ, પાક ગયો, એના બદલે અમારે એને ટ્રેક્ટર વાળાના રેવલિંગના ખર્ચા ઈ પણ નો આ મળે ને એ પૈસામાં નથી થાય। એનું કારણ છે કે માટી બધી તમારી નજર આમું જ છે, માટી બધી ઉપડી જ ગઈ છે અને મોલે ફેલ થયા છે, બરોબર। તો એની વળતર આ કઈ અટાણે જાહેરાત કરી એ પ્રમાણે કઈ એને અમને વસૂલાત થાય એમ નથી। નુકસાની મોટે પાયે છે, સરેરાશ ખેતરની માટી પણ ઉપડી ગઈ છે, તમારી સામે જ છે એ દ્રશ્ય। તો જે રીતે જે સરકારની જે જાહેરાત છે જે સર્વે કરવાની કે ખેડૂતોને જે આર્થિક રીતે સહાય આપવાની, તેને લઈને પોરબંદરના જે કુતિયાણા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે તેની અંદર ખેડૂતો સાથે વાત કરી તેઓનું કહેવું છે કે હજુ અત્યાર સુધી કોઈ સરકારી કર્મચારી સર્વે કરવા માટે નથી આવ્યા, પરંતુ માત્ર જે ઓનલાઈન ફોર્મ છે તે ભરવાની કાર્યવાહી થઈ રહી છે અને ખેડૂતોને જે નુકસાની છે તે ખૂબ જ મોટી નુકસાની છે, લાખો રૂપિયામાં નુકસાની દરેકને ખેડૂતોને છે। ત્યારે ખરેખર સરકાર જે છે તે યોગ્ય રીતે અને સાચી જે સહાય છે તે આપવામાં આવે તો જ આ ખેડૂતો ઉભા થઈ શકે તેમ છે। અજય સિલુ, ઝી મીડિયા, કુતિયાણા।